અચાનક યાદીનું પીછું ખરે તો પણ મન થઈ જાય રાજી રાજી. આ તો ભાઈ ઘરની તો રાજી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. અને આજે પહોંચી ગઈ છું પોરબંદર લોકસભા બેઠક પર, જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સાથે વાતચીત કરવી છે ધોરાજી વિધાનસભા બેઠકમાં. જી હા, ધોરાજીમાં રહેતા લલિત વસોયા કેટલા કામ કર્યા છે, નથી કર્યા, અત્યાર સુધી હારનો સામનો કર્યો છે, આ વખતે જીતનો પ્લાન શું છે એ તેમની પાસેથી જાણીએ. ચલો, અને અહીંયાની જનતા શું કહી રહી છે મનસુખ માંડવિયા અને લલિત વસોયાને લઈને, એ પણ તેમની પાસેથી જ જાણવું છે. ચલો, સૌરાષ્ટ્રની એક એવી બેઠક એટલે કે પોરબંદર લોકસભા બેઠક, જ્યાંથી આરોગ્ય મંત્રી ખુદ મેદાને ઉતર્યા છે, તો સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. આપણી સાથે લલિત વસોયા છે. લલિતભાઈ નમસ્કાર. તૈયારી કેવી છે? ચૂંટણીમાં પાર્ટીએ આદેશ કર્યા પછી મારે 2 મત વિસ્તારોમાંનો પ્રવાસ બાકી છે. એકનો આજે પૂરો થઈ જશે અને આવતીકાલે સમગ્ર મત વિસ્તારની અંદર મારો પ્રવાસ કાર્યક્રમ પણ પૂરો થઈ જશે. અને ત્યાર પછી પોરબંદર લોકસભાની અંદર આવતા તમામ ગામો સુધી, તમામ લોકો સુધી પહોંચવાનો હું અને મારા કાર્યકર્તા પ્રયત્ન કરવાના છીએ. 2019 પણ લોકસભા લડ્યા, ત્યાંથી પણ હાર થઈ, તેમ છતાં પણ આ વખતે પાર્ટીએ લલિતભાઈને આ બેઠક ઉપરથી રિપીટ કરવા પડ્યા, એવું તો શું કારણ? હું આ વિસ્તારનો સ્થાનિક ઉમેદવાર છું, સ્થાનિક આગેવાન છું. આખા પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર કાયમી ધોરણે હરતો ફરતો આગેવાન છું અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરું છું, સરકાર સમક્ષ પ્રશ્નોને મૂકું છું અને લોકોની વચ્ચે રહેવાવાળો માણસ છું. ચૂંટણીમાં હાર જીત તો થતી હોય. 2019ની અંદર અમે બંને સ્થાનિક ઉમેદવારો હતા, ત્યારે મારે હારનો સામનો કરવો પડ્યો છે. દરેક ચૂંટણીમાં પરિસ્થિતિ અલગ અલગ હોય છે. આ વખતે પરિસ્થિતિ અલગ છે. આ વખતે સ્થાનિકની સામે 12નો ઉમેદવાર છે અને પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકો કાયમી ધોરણે 12ના ઉમેદવારને જાકારો આપે છે. તમે ઇતિહાસ તપાસજો તો 12ના જે ઉમેદવારો લડવા આવ્યા છે અહીંથી હારીને ગયા છે. મનસુખભાઈ સાથે વાત થઈએ તો એવું કહે છે કે હું સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ સાથે જોડાયેલો છું. અનેક વાર મેં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે, એટલે ગ્રાઉન્ડ લેવલ મારું મજબૂત છે. મનસુખભાઈ ભાવનગરના છે, છેલ્લા 5 વર્ષથી કેન્દ્રીય કેબિનેટની અંદર છે. મારે મનસુખભાઈને પૂછવું છે, મનસુખભાઈ ગમે તે જગ્યાએ જાય, કોઈને ત્યાં બેસણામાં જાય તો પણ ફોટો એના પેજ ઉપર અપલોડ કરે છે. મારે એમને પૂછવું છે કે આ દેશને આઝાદ કરાવવામાં જેમની મહત્ત્વની ભૂમિકા છે એવા મહાત્મા ગાંધીની જન્મસ્થળ કીર્તિ મંદિરની આપે મુલાકાત લીધી છે? આપના પેજ ઉપર તપાસો, આપે ફોટો પણ નથી કર્યો. આપ ઘેડ વિસ્તારથી પરિચિત છો, આપે બરડા ડુંગરનો વિસ્તાર જોયો છે. આ વિસ્તારની અંદર મનસુખભાઈનો સંપર્ક નહિવત છે. લોકો સાથે તો ઠીક છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો કહી શકાય, એની સાથે પણ મનસુખભાઈનો સંપર્ક નથી. એટલે મનસુખભાઈ જે વાત કરી રહ્યા છે કે હું સૌરાષ્ટ્રમાં પરિચિત છું અને મારું હોમ ગ્રાઉન્ડ છે, એવું નથી. આ લલિત વસોયાનું હોમ ગ્રાઉન્ડ છે, મનસુખભાઈનું નથી. લલિત વસોયાનું હોમ ગ્રાઉન્ડ છે તો લલિત વસોયાને તો 2019માં પણ હાર મળી, વિધાનસભા પછી 2022માં પણ હાર મળી અને હવે 2024 લોકસભા લડવા જઈ રહ્યા છે. શું લાગે છે? પણ આપને કહું કે આપ આંકડાઓ તપાસો. 2022ની અંદર આ જ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ 3 સીટો ગુમાવી પડી. એક સીટ કેશોદની સીટ અમે 1400 મતે હાર્યા. ભારતીય જનતા પાર્ટીને જે મતો મળ્યા છે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં, એના કરતાં આમ આદમી પાર્ટી અને અત્યારે અમારું ઇન્ડિયા ગઠબંધનમાં છે તો 59,000 જેટલા મતો ભારતીય જનતા પાર્ટી કરતાં આ વિસ્તારની અંદર અમને વધારે મળ્યા છે. તો 2024માં લાગે છે મનસુખભાઈથી વધારે લીડ લઈને આવશો? હું 100% આત્મવિશ્વાસથી લડું છું અને મને વિશ્વાસ છે કે આ વખતે ગઈ ઇલેક્શન કરતાં ખેડૂતોના પ્રશ્નો, બેરોજગાર યુવાનોનો પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, લોકોને સ્પષ્ટતા પ્રશ્નો છે અને એ પ્રશ્નો ઉપર જ અમે ચૂંટણી લડવાના છીએ અને મતદારોનો જે આક્રોશ છે એ અંકે કરવા માટેનો પ્રયત્ન કરવાના છીએ. ચલો, આ તો વાત કરીએ આ બેઠકની. પોરબંદરની પણ વાત કરીએ. પોરબંદરમાં ઘણા એવા કામ છે જે લોકોના હજુ પણ બાકી છે. તો એક ખેડૂત તરીકે આપનો ચહેરો પણ છે, તો ખેડૂતો માટે કયા એવા ખાસ કામ છે જે કરવાના હતા, જે હજુ સુધી નથી થયા અને લલિતભાઈએ કરવા જોઈએ? જો પહેલી વાત તો એ છે
કે ખેડૂતોના જે પ્રશ્નો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિના આધારિત હોય છે. આ વિસ્તારનો મુખ્ય પ્રશ્ન કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતોને એનો લાભ મળે છે. છેલ્લા 28 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતના ખેડૂતોએ શું પાપ કર્યું છે કે ગુજરાતના ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ નથી મળતો? અને ક્યાંક ને ક્યાંક સરકારની નીતિના કારણે ખેડૂતોને ઘણું બધું સહન કરવાનું થયું છે. મુદ્દા તમે ખેડૂતોના ઘણી બધી વાર ઉઠાયા છે, કેમ હજુ સુધી સોલ્યુશન સરકાર ના કર્યું? જો એટલા આક્રોશથી મુદ્દા ઉઠાયા હોય જો ખેડૂતોના જે મુદ્દાઓ છે એની નીતિ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ઘડતી હોય છે. અને સરકારની ક્યાંક ને ક્યાંક નીતિ લોકોને સસ્તું ખવડાવવાની વાત હોય, એને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ખેતી ભાંગતી જાય છે. સરકારી આંકડા મુજબ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર દર વર્ષે વાવેતરમાં ખેડૂતો જે વાવેતર કરે છે વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે. અને સિંચાઈના પાણીની વાત કરીએ તો ઘેડ વિસ્તાર, પોરબંદર વિસ્તાર, કેશોદ વિસ્તાર, વંથલી, આમાં ક્યાંય મોટા ડેમો નથી. અને જે ડેમો છે, હું આપને એક એક્ઝામ્પલ દઉં કે ધોરાજીમાં ભાદર 2 ડેમ છે. એ ભાદર ડેમની ખેડૂતોને પાણી આપવાની ક્ષમતા 9,655 હેક્ટર વિસ્તારને એમાં સિંચાઈનું પાણી આપી શકાય, પણ એ યોજના સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. છેલ્લા 6 વર્ષથી ખેડૂતોને પાણી આપવામાં આવે છે, પરંતુ 1000 હેક્ટરથી વધારે વિસ્તારની અંદર સરકાર એ કેનાલ મારફતે પાણી પહોંચાડી નથી શકતી, ડેમમાં પાણી હોવા છતાંય. આ બધા મુદ્દાઓ ઉપર ખેડૂતોને આક્રોશ છે અને એ આક્રોશ અંકે થવાનો છે. પાણી પહોંચાડવા માટેના તમે રજૂઆત ઘણી બધી કરી હતી, તમે અવાજ પણ ઉઠાવ્યો તો ખેડૂતો માટે. હવે શું થયું એનું કે લલિતભાઈનો અવાજ ક્યાંક દબાવવામાં આવે છે? જો પહેલાં જ મેં કહ્યું કે અવાજ ઉઠાવવો એ વિરોધ પક્ષના આગેવાન તરીકે, ખેડૂતોના પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે અને ફરજ હું બજાવું છું. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ પ્રત્યે ઉપેક્ષા સેવી રહી છે ને એને કારણે જ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. અમારું ઉત્પાદનના આંકડા જુઓ, માર્કેટિંગ યાર્ડની અંદર સરકાર દર વર્ષે આંકડાઓ લેતી હોય છે, તો ધોરાજી, ઉપલેટા કે પોરબંદર આખા મત વિસ્તારની અંદર ઉત્પાદન બાકીના રાજ્યોની અંદર કે બાકીના જિલ્લાઓની અંદર વધે છે. અમારે ઉત્પાદન શા માટે ઘટતું જાય છે? આ પણ એક મુખ્ય પ્રશ્ન છે કે એ સરકારની નીતિને કારણે થઈ. અમારે અહીંયા ઇરિગેશનની અંદર મોટા ઇરિગેશન ભાદર 1, વેણુ, મોજ, ફોફળ, ભાદર 2 ઘણા બધા મોટા ડેમો સિંચાઈ માટેના છે. એમાં સ્ટાફ નથી. ખેડૂતોને પાણી આપવા માટેનો જે સ્ટાફ જોઈએ એ સ્ટાફની જ અછત છે. ગેડ પંથકનો વિસ્તાર પણ લાગે છે, અહીંયા ઘણા સમય પાણી રહે છે, નથી રહેતું. તો આ મુદ્દે જ્યારે મનસુખભાઈ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારને અમે ચેક કરશું અને જ્યાં પણ તકલીફ છે એ પૂરી કરશું, લોકોને તકલીફ ન પડે એ માટે કામ કરશું. પણ આ સમસ્યા તો ઘણા સમયથી છે, તો લલિતભાઈ અત્યાર સુધીમાં ક્યારે અવાજ ઉઠાવીને આ સમસ્યાનું નિરાકરણ આવે એ માટે કેમ કામ ન કર્યું? ખેડ વિસ્તારની અંદર જ્યારે પણ પાણી આવે છે ત્યારે વિસ્તારની અંદર ખેડૂતો વચ્ચે જઈએ છીએ, ખેડૂતોને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ને એનો મુદ્દો ગુજરાત વિધાનસભાની અંદર એક વખત નહીં અનેક વખત આ મુદ્દાઓ ઉપર હું વિધાનસભાની અંદર પણ બોલ્યો છું. અને ઘેડ વિસ્તારની અંદર મનસુખભાઈ એમ કહે છે કે અમે પ્રશ્નનો અભ્યાસ કરશું. અરે ભૂતકાળની અંદર પણ તમારા એમપી રહી ચૂક્યા છે. તમારા એમપીએ પણ લોકસભાની અંદર કહ્યું હતું કે ઘેડ વિસ્તારના લોકોને તકલીફ છે, પરંતુ સરકાર કોઈ ઠોસ નીતિ નથી બનાવતી. એને કારણે હજારો હેક્ટર જમીન ચોમાસા દરમિયાન એમાં વાવેતર નથી થઈ શકતું, પરંતુ સરકાર ભાદર નદીને ઊંડી ઉતારી અને એના પાણીનો એક બાજુથી નિકાલ કરવા માટેનો ખર્ચ પણ નથી કરતી. લલિતભાઈ, કહેવાય છે કે તમે રાદડિયા પરિવાર, તો તમને લાગે છે કે જયેશભાઈ રાદડિયા જે કેબિનેટમાં એમને સ્થાન પણ ના મળ્યું, આ સાથે જ ટિકિટ પણ હવે ના આપવામાં આવી, તો એમના કદ પ્રમાણે એમને ક્યાંક વેતરી નાખવામાં આવ્યા હોય? જયેશભાઈ રાદડિયા પરિવાર આવીને જયેશભાઈના જન્મ પહેલાંના મારે સંબંધ છે, પરંતુ એ સંબંધ અને રાજકારણ બે અલગ અલગ વસ્તુ છે. 2019 હોય, 2022 હોય કે 2024ની ચૂંટણી હોય, જયેશભાઈ મારી સામે જનૂનથી અને તાકાતથી કામ કરે છે.
જયેશભાઈને સંતોષ કે અસંતોષ એ એમનો મુદ્દો છે, પરંતુ જયેશભાઈ પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છે. પાર્ટીની વિરુદ્ધમાં કોઈ દિવસ કામ ન કરે. અસંતોષ તો ઘણાને બધાને છે. રમેશભાઈ ધડુક આ વિસ્તારની અંદર જેટલું કામ કર્યા છે એ મારી સામે જીતા છે, મારા હરીફ હતા, છતાંય દાવા સાથે કહું છું અને આપની સામે ઓન કેમેરા કહું છું કે રમેશ ધડુકે જે વિસ્તારની અંદર ફર્યા છે, લોકોની વૈચેરિયા છે, ગુજરાતના 26 સંસદમાંથી એક પણ માણસ નથી. રમેશભાઈએ તાકાતથી કામ કર્યું છે, પણ રમેશભાઈની ટિકિટ કપાણી છે. એટલે તમને એવું લાગે છે કે રમેશભાઈની ટિકિટ કાપીને પાર્ટીએ ખોટું કર્યું અને મનસુખભાઈને બેઠક પરથી ઉતાર્યા? સ્થાનિક ઉમેદવારને કાપ્યો છે એ ખરેખર ખોટું કર્યું છે. લોકોની વચ્ચે અને લોકોના નાના નાના પ્રશ્નોમાં જે મદદરૂપ રાજકીય માણસ થતો હોય, લોકો જ મતદાન એટલા માટે કરતા હોય કે લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ એમની વચ્ચે રહે, એના સુખ દુઃખમાં ભાગીદાર બને. પરંતુ અહીં તો બહારથી ઉમેદવાર આવ્યા છે, ચૂંટાઈને દિલ્હી જવાના છે, એટલે લોકોમાં અસંતોષ 100% છે. લલિતભાઈ સરકાર પર આક્ષેપ તો કરતા હોય છે, પણ સરકારના નેતાઓના ઘણા નજીક દેખાયા છે. લલિતભાઈના ઘણા બધા ફોટા પણ સામે આવ્યા છે, ઘણા બધા સરકાર તરફી નિવેદન પણ સામે આવ્યા છે. ભાજપમાં જવાનો પ્લાન હતો? તમે કદાચ મારું નિવેદન નહીં જોયું હોય. જ્યારે આ પ્રશ્ન આવ્યો છે ત્યારે મેં કહ્યું છે કે મને આવડો મોટો આગેવાન બનાવવામાં કોંગ્રેસ પાર્ટીની મહત્ત્વની ભૂમિકા છે. 2017, 2019, 2022માં પાર્ટીએ મને ટિકિટ આપી છે. હું વિધાનસભાની અંદર પણ નાયબ દંડક રહી ચૂક્યો છું, પાર્ટીના મહત્ત્વના હોદ્દાઓ ઉપર રહી ચૂક્યો છું અને અત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે પણ હું છું. પાર્ટીએ મને મોટો કર્યો છે અને મારા કુટુંબની પરંપરા રહી છે. મારા કુટુંબની વાત નથી કરવી, પણ અમે જેની સાથે હોય એની સાથે વફાદારીથી હોય. હું વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે હતો ત્યારે રાજકોટ જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ હતો અને છતાં પણ વિઠ્ઠલભાઈ હારેના સંબંધોને કારણે મેં તે દિવસે આ હોદ્દા ઉપરથી ત્યાગ દઈ અને વિઠ્ઠલભાઈ રાદડિયા પાસે ઠેઠ સુધી રહ્યો. એ મારા લોહીના સંસ્કારમાં વફાદારી છે. હું કોંગ્રેસની વફાદારી, કોંગ્રેસનું ઋણ જ્યાં સુધી ન ચૂકવાય ત્યાં સુધી હું વિચારી પણ ન શકું કે હું કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાઉં. તો લલિતભાઈ એવું કહે છે કે આ ચૂંટણી તો લડી જ રહ્યો છું, આગામી ચૂંટણી પણ જો પાર્ટી આપશે તો હું કોંગ્રેસમાંથી જ લડીશ. 100% કોંગ્રેસ પાર્ટી જે કાંઈ આદેશો આપશે. હું આપના મીડિયા સામે કહું કે આ વખતે ચૂંટણી લડવાની અનિચ્છા મારા કુટુંબિક કારણોસર મેં કહ્યું હતું, પણ પાર્ટીએ આદેશ કર્યો કે તમારે મનસુખભાઈ માંડવિયા આવ્યા છે ને તમારા જેવા તાકાતવર માણસને ત્યાં ચૂંટણી લડવી જોઈએ અને પાર્ટીના આદેશને મેં સ્વીકાર્યો છે. તમે કહ્યું કે ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી આદેશ આપવામાં આવ્યો. આવી જ રીતે ઘણા બધા કોંગ્રેસના નેતાઓને કહેવામાં આવ્યું. કેમ કોંગ્રેસના નેતાઓ ના પાડે ચૂંટણી લડવાની? જગદીશભાઈએ ના પાડી દીધી, ભરતભાઈએ ના પાડી દીધી, કારણ શું? આજે મેં સવારમાં જ મીડિયાના ન્યૂઝથી જોયું અને અમિતભાઈ સાથે પણ મારે વાત થઈ. અમિતભાઈ ચાવડા અમારા વિરોધ પક્ષના નેતા છે, એ પણ આણંદની બેઠક ઉપર લડી રહ્યા છે. એ તો હવે તૈયાર થયા. હા, તો તૈયાર થશે. હજી તો ઇલેક્શનને ઘણી વાર છે, ફોર્મ ભરવાને હજી 20 દિવસની વાર છે. ત્યાં સુધીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ દરેક સીટ ઉપર લડવાના છે. લલિતભાઈ વાત કરી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ, જે દિગ્ગજ નેતાઓ છે, ભલે ના પાડતા હોય પણ પાર્ટી કહેશે તો એ ચૂંટણી લડશે. 100% પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે, કારણ કે પાર્ટીએ દરેક નેતાઓને ઘણું બધું આપ્યું છે અને અત્યારે હું સ્વીકારું છું કે કોંગ્રેસનો નબળો સમય છે અને આ સમયની અંદર જો એનામાં ખમીરો હોય અને ઋણ ચૂકવવાની ક્ષમતા હોય તો ચૂંટણી વિના સંકોચે ચૂંટણીના મેદાનમાં આવવું જોઈએ અને તેને કારણે જો મોટા નેતાઓ લડશે તો કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ અને ઉમંગ આવશે. તમે કહ્યું કે કોંગ્રેસનો નબળો સમય છે, પણ આવ્યો કેમ આ સમય નબળો? જો રાજકારણમાં ચડતી પડતી થતી જ હોય છે. આ જ ભારતીય જનતા પાર્ટીનો એક સમય હતો કે આખા દેશની અંદર 2 બેઠક આવતી હતી. આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો ધારાસભા લડતા હતા, એની ડિપોઝિટ નહોતી બચતી. 1200-1500 મત ધારાસભાના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના મળતા હતા. એનો નબળો સમય હતો. કોંગ્રેસ પાર્ટીનો નબળો સમય આવ્યો છે કે અમે ચૂંટણી હારતા હોય. હું મારો જ દાખલો દઉં કે હું ચૂંટણી હારતો હોઉં તો એ મારી ભૂલને કારણે હું હારું છું.
હું લોકોની વચ્ચે જે રીતે જવાનું હોય એ રીતે કદાચ જવામાં મારી ઉણપ રહી ગઈ હોય, લોકોના કોઈ પ્રશ્નો ઉજાગર કરવામાં મારી ઉણપ રહી ગઈ હોય, તો આવા પ્રશ્નો હોય તો અમારી જ ભૂલને કારણે અમે હારીએ છીએ એ સ્વીકારું છું. ચલો, તમે તો તમારી વાત કરી, પણ બીજા જે નેતાઓ છે જે આટલા વર્ષથી કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ સાથે કામ કરતા હતા, અચાનક તો એવું શું થયું કે સીધા જ ભાજપ સાથે જોડાઈ ગયા રાતોરાત? અર્જુનભાઈની જ વાત કરી લો. મેં અર્જુનભાઈ સાથે ઘણા વર્ષ કામ કર્યું છે. હું અર્જુનભાઈની વ્યક્તિગત ટીકા ટિપ્પણમાં નથી પડતો, પણ લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે જે લોકો કોંગ્રેસ છોડીને જાય છે એ કાં તો બહુ મોટા ઉદ્યોગપતિઓ હોય છે, બહુ મોટા કોન્ટ્રાક્ટરો હોય છે, ક્યાંક ને ક્યાંક કોઈ રીતે એને દબાવવામાં આવી રહ્યા હોય, અથવા તો વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે. એક આપની સાથે નિખાલસથી વાત કરું કે ગ્રામ પંચાયતના સરપંચ જેને લડવું હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડતા હોય, ધારાસભા કે સંસદ લડતા હોય, એનો આખરે મકસદ કોઈ પણ પાર્ટી, હું પાર્ટીની વિચારધારાના આધારિત કોઈ રાજકીય માણસ આ દેશની અંદર કામ કરતો હોય એવું હું નથી માનતો. આ મારો વ્યક્તિગત વિચાર છે. દરેક માણસ સત્તા મેળવવા માટે જ રાજનીતિમાં આવે છે. ભલે એ સત્તા મેળવીને સત્તાના માધ્યમથી સમાજ સેવા કરવાનો એનો ધ્યેય ઉદ્દેશ હોય, પરંતુ છેલ્લે આવે છે તો સત્તા મેળવવા માટે. અને આ લોકો વિચારે છે કે 5 વર્ષ લગી તો ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ચૂંટાણા છે, શાસન છે, હું કોંગ્રેસ છોડીને જાઉં તો મને કેબિનેટ મંત્રી બનાવશે. અને અમારા અર્જુનભાઈ તો બહુ દિગ્ગજ નેતા છે, તો અપેક્ષાઓ સાથે ગયા છે. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એવો માણસ નથી કે જો ગુજરાતની સરકાર ચલાવી શકે. આપ જુઓ, અમારા બળવંતસિંહ રાજપૂત હોય, રાઘવજી પટેલ હોય, કુંવરજી બાવળિયા હોય, એમાં પણ ઉમેરો થશે. હવે અર્જુનભાઈ મોઢવાડિયા પણ કેબિનેટની અંદર હશે. પણ આટલા બધા નેતાઓ તમારી પાસે, સ્ટ્રોંગ નેતાઓ હતા કોંગ્રેસમાં, તો કેમ કોંગ્રેસ ના ચલાવી શકે અને બીજેપી એમને લઈ ગઈ? નેતાઓ જઈ રહ્યા છે, મેં આપને કીધું કે સત્તા મેળવવા માટે જઈ રહ્યા છે. આ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે. તાલુકા પંચાયતનો કોઈ સભ્ય બને, એટલે સભ્ય બન્યા પછી કોંગ્રેસમાંથી બીજેપીમાં જાય છે, તો એ તાલુકા પંચાયત તમે જુઓ કે તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય. એને સત્તા મેળવવા માટે કે સત્તાના માધ્યમથી કાંઈક મેળવવા માટે એ લોકો પક્ષ પલટો કરતા હોય છે. અને આ પક્ષ પલટો આજકાલનો નહીં, આ દેશ આઝાદ થયો ત્યારથી આજ દેશની અંદર કોંગ્રેસની પહેલી સરકારમાં આજ જેમનું નામ લઈ અને જેમનું નામ વટાવી અને મતો માગે છે એવા શ્યામા પ્રસાદ મુખર્જી પણ કોંગ્રેસની સરકારમાં જોડાણા હતા. એટલે સત્તા માટે લોકો એમની વિચારધારા ભૂલી જાય છે. એ કોઈ પણ હોય, હમણાં હું કહું કે 2 સાંસદો, ચાલુ સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં જોડાણા, તો એ ક્યાંક જોતા હશે કે આવતા દિવસોની અંદર ફરીથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે. ભાજપ હેટ્રિકનો પ્લાન કરીને બેઠી છે, તૈયારી દાવો કરે છે કે હેટ્રિક મારીશું આ વખતે. થશે પૂરી? પ્લાન તો અમે પણ 50%થી વધારે સીટો જીતવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. રાહુલ ગાંધી છે, ભારત જોડો યાત્રા ચલાવી રહ્યા છે, ગુજરાતમાં પણ એમની યાત્રા છે. તો આપ પણ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા છો, પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો, તો આપના સમર્થનમાં રાહુલ ગાંધી રેલી કરશે, સભા કરશે? જો પાર્ટીના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાહુલજીનો પ્રવાસ ક્યાં ગોઠવે છે એ એની ઉપર આધાર છે. હું તો એવું ઈચ્છતો હોઉં કે મારા નેતા મારા મત વિસ્તારની અંદર મારો પ્રચાર કરવા આવે, પરંતુ આખા દેશની અંદર એમને પ્રચાર કરવાનો છે, ત્યારે હું હઠાગ્રહ ન રાખી શકું. હું આગ્રહ રાખી શકું કે પ્રિયંકાજી, સોનિયાજી, રાહુલજી, ખડગેજી મારા વિસ્તારમાં મારો પ્રચાર કરવા માટે આવે. આપની મુલાકાત પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે થઈ છે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અને જો થઈ છે તો કઈ વાતચીત થઈ છે, કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરી છે? જો જ્યારે પણ મળવાનું થાય છે ત્યારે ગુજરાતની પરિસ્થિતિમાં નવું શું કરી શકાય, હું આપને કહું કે રાહુલજી ખુલ્લા મને અમારી સાથે વાત કરે છે અને એ અમને ગમે પણ છે. અમે જે મુદ્દાઓ આપી છીએ એ મુદ્દાઓ ઉપર કામ કરવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એના માટેની સૂચનાઓ આખા ગુજરાતની અંદર પાસ થઈ રહી છે. ફક્ત હું જ નહીં, ગુજરાતના ઘણા બધા જે ગ્રાઉન્ડ ફિલ્ડમાં કામ કરે છે એવા લોકો સાથે રાહુલજી 1 to 1 મળે પણ છે. લલિતભાઈ, પોરબંદર જિલ્લો આખો કોંગ્રેસ મુક્ત બની ગયો છે, તેવામાં પોરબંદરમાં લલિતભાઈને લોકસભા ચૂંટણી લડવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. પહેલી વાત તો એ છે કે
પોરબંદર જિલ્લો કોંગ્રેસ મુક્ત નહીં, કોંગ્રેસ યુક્ત બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં તમે જુઓ તો જયેશભાઈ રાદડિયા, ત્યાંથી આગળ જુઓ તો અર્જુનભાઈ મોઢવાડિયા, ત્યાંથી આગળ જુઓ તો અરવિંદભાઈ લાડાણી, જવાહરભાઈ ચાવડા, આ તમામ લોકો કોંગ્રેસી મૂળના છે. એટલે ભાજપના કાર્યકર્તાઓને તો આવી કોમેન્ટ ન કરાય, પણ કહું એને ખુરશીને ગાભા મારવાના છે ને ખુરશીઓ સાફ કરવાની છે. રાજ તો અમારે જ કરવાનું છે, અહીંથી કરીએ કે ત્યાંથી કરીએ. તો પણ એવું કેમ ન થાય કે કોંગ્રેસમાંથી જ કોંગ્રેસના નેતાઓ રાજ કરે, બીજી પાર્ટીમાં ન જાય? જવાવાળાને કોઈ રોકી નથી શકતું, એ પોતાની વ્યક્તિગત વિચારધારા છે. પણ હું એવું માનું છું કે કોંગ્રેસ નેતા બનાવવા માટેની ફેક્ટરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ એને ફક્ત કામ કરવાનું હોય છે. આપ ડિસ્કવરી ચેનલ જોતા છો તેમાં કીડી માટેનું બતાવે છે તો એક મજૂર કીડી પણ હોય, રાણી કીડી હોય. એમાં આ બધું મજૂર કીડીઓ છે. રાણી કીડી તો કોંગ્રેસમાંથી જ જાય છે, રાજ તો કોંગ્રેસના લોકો જ કરે છે. પણ ભાજપનું લોટસ ઓપરેશન ક્યાંક સક્સેસ થતું એવું નથી લાગતું? જો મેં કહ્યું કે સત્તા મેળવવા માટેના પ્રયત્નો દરેક રાજકીય માણસોના હોય છે, પૈસા મેળવવા માટેના ઘણા લોકોના પ્રયત્નો હોય છે. આપ જુઓ છો કે રાજકોટની અંદર હમણાં જે આવાસ યોજનાનું કૌભાંડ સામે આવ્યું, એક સામાન્ય કોર્પોરેટર કરોડો રૂપિયાનું કૌભાંડ કરી શકતું હોય તો મોટા નેતાઓ શું નહીં કરી શકતા હોય? એ પ્રકાશમાં આવે, મીડિયા ઉજાગર કરે, લોકોને ખબર પડે, એટલે થોડા દિવસ પૂરતા ભાજપમાંથી સસ્પેન્ડ કરી દે. અને ખરેખર જો ભ્રષ્ટાચારીને સસ્પેન્ડ કરે તો ભાજપમાં કોઈ રહે નહીં. ચલો, આ તો તમે ભાજપ કોંગ્રેસની વાત થઈ આપણી. પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી લલિતભાઈ એક મુદ્દો ઉઠાવ્યો હતો, ભાદર નદીના પ્રદૂષણનો. એ મુદ્દાનું શું થયું? અત્યારમાં હાલમાં સ્થિતિ શું છે? અને એ છેલ્લા ઘણા સમયથી એ ભાદર નદીના પ્રદૂષણના મુદ્દે લલિતભાઈ બોલતા પણ નથી દેખાયા. તો એનું કારણ શું? રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 600 કરોડ રૂપિયાના ખર્ચે જેતપુર ડાંગનું કેમિકલ યુક્ત પાણી ડીપસી યોજના નામ આપવામાં આવ્યું છે. 600 કરોડ રૂપિયા મંજૂર થયા. અને જ્યારે આ પ્રોજેક્ટ અંગેની ચર્ચા ચાલતી હતી ત્યારે હું સત્તાવાર રીતે કહું છું કે એની 4 બેઠકોમાં રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓની આ બેઠકની અંદર મને પણ ઇન્વાઇટ લેખિતમાં આમંત્રણ આપીને કરવામાં આવ્યો હતો કે લલિતભાઈ આ યોજના કેવી રીતે આ રીતે અમે બનાવીએ છીએ ને એને કારણે પ્રદૂષણ મુક્ત થશે. 600 કરોડની યોજના માટેનું કામ પણ ચાલુ થઈ ગયું. અને એટલા માટે હવે આ યોજના બની રહી છે ત્યારે વારંવાર એકને એક મુદ્દો ઉઠાવવો એ પણ યોગ્ય નથી ને. એટલા માટે જ્યાં સુધી આ યોજના ન થાય પૂર્ણ ત્યાં સુધી કોઈ બોલવાનો મતલબ નથી. પણ હવે મારો પ્રશ્ન એ છે કે આ યોજનાનો વિરોધ અર્જુનભાઈ મોઢવાડિયા કરી રહ્યા હતા. મારે અર્જુનભાઈ મોઢવાડિયા પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે અને મનસુખભાઈ માંડવિયા લોકસભા લડે છે. મારે તમારા માધ્યમથી મનસુખભાઈ માંડવિયાને પૂછવું છે કે આ ડીપસી યોજના તમે બંધ કરવાના છો કે ચાલુ રાખવાના છો? ફક્ત એક જ મુદ્દા ઉપર જવાબ, તમારામાં તાકાત હોય તો એક મુદ્દા ઉપર જવાબ આપો કે આ ડીપસી યોજના તમે ચાલુ રાખવાનો છો કે બંધ કરવાના છો. અને હું સમજીશ કે ચાલુ ચૂંટણીએ જો તમે આનો જવાબ આપશો તો તમે મર્દાનગીથી ચૂંટણી લડવા આવ્યા છો. આ મુદ્દાથી મોં ન ફેરવતા એવું તમારા માધ્યમથી મારી સામેના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને અને મનસુખ માંડવિયાને ચેલેન્જ મારીને કહું છું. ચેલેન્જ તમે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયા અને ભાજપના ઉમેદવાર એવા મનસુખ માંડવિયાને તો આપી છે, પણ આ મેદાનમાં જીતવાની, ચૂંટણીના મેદાનમાં જીતવાની ચેલેન્જ મનસુખ માંડવિયાએ લલિત વસોયાને આપી છે. તો કેટલા મતથી આ વખતે લલિત વસોયા મનસુખ માંડવિયા સામે જીતે છે? જીતવા માટેનો મારો પૂરતો પ્રયત્ન છે. ફરીથી મારી વાત દોહરાવું કે જનતા જનાર્દન છે, એને જે કંઈ સારો ઉમેદવાર લાગશે એને મત આપવાના છે. ભાજપનો ટાર્ગેટ 5 લાખનો છે દરેક સીટ પરથી. તમારો ટાર્ગેટ કેટલો? મેં એક મીડિયા સામે કહ્યું હતું કે મારા દીકરાનો દીકરો પણ 12 વર્ષનો થયો છે અને એને કોઈ તમે પૂછો, અત્યારે તમે પૂછવા જાઓ, હું અહીં બેઠો છું તેમ કે મારા દાદા 7 લાખ મતે જીતવાના છે. એ અપરિપક્વ બુદ્ધિ છે. મારામાં એવી અપરિપક્વ બુદ્ધિ નથી અને મારી પાસે ઈવીએમ મશીન પણ નથી કે હું કહી શકું કે હું 5 લાખ મતે જીતવાનો છું. લલિતભાઈ, આપણે આજે
ગાર્ડનમાં સવારી કરી અને આપ અમારી સવારીમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.